જામનગરની અંદર છેલ્લા કેટલાય સમયથી એક પ્રશ્ન છે તે ઉદ્ભવી રહ્યો છે, જે રેકડીવાળા છે, જે પાથરણાવાળા છે, તમામ લોકોને હટાવવામાં આવે છે. લોકો પોતાની રોજગારી કમાવા માટે જ્યારે બેઠા હોય છે ત્યારે કોઈક ને કોઈક આવી અને ટ્રાફિકના નામે એમને હટાવી દેવામાં આવે છે અને પછી વિરોધ થાય છે. અને કોંગ્રેસના જે કોર્પોરેટર રચના નંદાણીયા છે તે અવારનવાર મેદાનમાં આવે છે. આજે ફરી એક વખત મેદાનમાં આવ્યા અને લોકોની વહારે આવ્યા, પરંતુ આજે નવું શું થયું તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જામનગરની અંદર છેલ્લા લાંબા સમયથી એક પ્રશ્ન છે કે જે વ્યક્તિ પાસે દુકાનો છે એમને ધંધો રોજગાર કરવા દેવામાં આવે છે, પરંતુ જે લોકો પાથરણાવાળા છે, જે રેકડીવાળા છે, એ બધા લોકો બહાર બેસીને પોતાનો ધંધો રોજગાર કરે છે, પોતાની રોજીરોટી કમાય છે, એમને હંમેશા હટાવી દેવામાં આવે છે. અને આ જ પ્રશ્ન હવે ઉઠાવ્યો છે રચના નંદાણીયાએ. અવારનવાર આ રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં ક્યાંક તંત્ર છે તે સાંભળતું નથી અને લોકો ઉપર પોતાની તાનાશાહી જાળે છે. અને તેમને જ લઈને રચના નંદાણીયા અવારનવાર મેદાનમાં આવી છે, અવારનવાર એમની અટકાયત કરવામાં આવી છે. આજે જ્યારે તેઓ વિરોધ માટે ઉતર્યા હતા, દંડવત કરવા માટે જ્યારે તેઓ નીચે નમ્યા, તો પોલીસે એમની અટકાયત કરી અને તેમણે હાય હાયના પોલીસના, કમિશનરના, તંત્રના નારા લગાવ્યા હતા. હવે આખો મામલો શું છે તે સાંભળીએ રચના નંદાણીયા પાસેથી. અને જે રીતે જ્યારે એમની અટકાયત કરવામાં આવી રહી હતી ત્યારે જે પોલીસ સાથે ઘર્ષણ થયું એ ઉપર પણ નજર કરીએ. આજ અમારા ધરણા ગાંધી ચિંધ્યા માર્ગે જે રેકડી પથારાવાળા અમુક જે કાયદેસર રીતે 15 વર્ષથી ઊભા રહી છે, આ 15 વર્ષથી ઊભા રહેવાવાળાને ઓચિંતાનો ટ્રાફિક જામ કરી અને હટાવી નાખે છે. જેવો એક દાખલો આપીશ, પાર્ટી ઓફિસ પાસે 9 જણા રેકડીવાળા ઊભા રહી છે. ત્યાં કોઈ 2 વ્યક્તિએ ખાલી શું ધમકી આપી અધિકારીઓને, તમે વિચાર કરો કે કોઈ જ્ઞાતિના એક જણો એમ કે કોર્પોરેટરને કે તારી સમાજના મારા એરિયામાં આટલા છે, જો તે આ બધાને નહીં હટાવ્યા ને તો અમે તને મત નહીં દે. એટલે આવા કોર્પોરેટરના ડરથી અને અધિકારીઓ બી જાય અને ત્યાં કાયદેસર રીતે નોન વોકિંગ ઝોનમાં ખૂણામાં 15 વર્ષથી રેકડીવાળા ઊભા રહી છે. આવા રેકડીવાળા અમને હટાવે છે. એની સામે તમે ત્રિશાલી પાઉંભાજી લઈ લો તો એ રોડ ઉપર રાતે ટેબલ ખુરશી નાખી અને પાઉંભાજી વેચે છે. એની બાજુમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ગોલાવાળો રોડ ઉપર ટેબલ નાખી અને ગોલા વેચે છે. તો ત્યાં ક્યાંય ટ્રાફિક નથી મળતું. જીજી હોસ્પિટલની સામેની દુકાનો તમે જુઓ તો બોર્ડમાં ઠરાવ થઈ ગયો છે કે એને 10 ફૂટ પાછળ લઈ જઈ અને પછી એને હલાવવાની. તો એ જીજી હોસ્પિટલની એકેય દુકાનો પાડતા નથી, કારણ કે એનો દર વર્ષે ફંડિંગ ચૂંટણીમાં આવે છે, ભાજપની ચૂંટણીમાં આવે છે ફંડિંગ. અને ક્યાંક ને ક્યાંક 3 વર્ષથી એક અધિકારી પેઢી ગયો છે. આ અધિકારીને કોઈ પણ જાતની અસર નથી થતી. એટલે અમે મીડિયાના માધ્યમથી, તમારા માધ્યમથી કહેવા માંગી છીએ કે લોકોના ઘર પડી ગયા છે. જે લોકોના ઘર પડી ગયા છે એ જ લોકો પાછા રેકડી પથારાવાળા છે. ઘરે નથી, ધંધોય નથી અને આ લોકોને ઊભાઈ નથી રહેવા દેતા. તો આ લોકો કરે તો કરે શું? ઈ અને એના છોકરાઓ તમે જોવો છો, આખા પરિવાર મૃત્યુ પામી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ 3 વર્ષથી છે એ લોકોની બદલી કરો. જે પંચેશ્વર ટાવર પાસે ખુલ્લેઆમ બાકડા ખુરશી નાખી અને ધંધો કરે છે એ લોકોના બધાના બાકડા ખુરશી હટાવો. જીજી હોસ્પિટલની દુકાનો હટાવો. 2 દી પહેલાનો વિડીયો છે, તમારી પાસે હોય તો, બેડી ગેટ પાસેનો વિડીયો છે. એટલી હદે ટ્રાફિક જામ હતું તો બેડી ગેટ તમે પોળું કરો. આ ખૂણે ખાચરે ગરીબ માણસો જે છે એને શું કામ હટાવો છો? જ્યાં શહેરના ખરી રીતે પોળી કરવાની જગ્યા છે ત્યાં પોળાઈ કરતા નથી. જીજી હોસ્પિટલ પાસે જ્યારે સ્કૂલ છૂટે છે તો 1 કલાક સુધી ટ્રાફિક હોય છે. એવી જ રીતે બેડી ગેટ પાસે તમે જુઓ તો એ રસ્તો ઘણો પોળો કરવાની જરૂર છે, તો ત્યાં કંઈ કરતા નથી. અને આ ગરીબ માણસો જે ખૂણામાં સોડા વેચે છે, પાન વેચે છે અને રિક્ષો લઈને આવે છે, અમારી માંગ છે ફક્ત ને ફક્ત કે જેને જે કરવું એ કરે. બેડી ગેટ વાળા ભલે ધંધો કરે, જીજી હોસ્પિટલ વાળા કરે, પણ એની સામે આ ગરીબ માણસોનો શું? જો આ લોકોને તમે હટાવતા હોય ને તો જીજી હોસ્પિટલની તમામ દુકાનો પાડી નાખો અને બેડી ગેટ વાળાઓમાં જે નડતર રૂપ હોય ને એ બધું પાડી નાખો. અમારી માંગ આ છે કે માણસોને ઊભા રહેવા દો. અને બીજું, આવનારા દિવસોમાં જેટલા ગેરકાયદેસર બાંધકામ છે ને એના વિરુદ્ધ અમે ધરણા કરશું, કારણ કે ગેરકાયદેસર બાંધકામ તમે હટાવતા નથી અને ગરીબ માણસોની રેકડીઓ તમે હટાવો છો. અને આ ખાસ 3 વર્ષથી જે અધિકારીઓ છે ને એની બદલી કરો. પીએસઆઈની બદલી થાય છે, એસપીની બદલી થાય છે, પીઆઈની બદલી થાય છે. તો જામનગર મહાનગરપાલિકાની મોટા અધિકારીઓને અને નાના કર્મચારીઓ જે કાયમી છે ને એની 3 વર્ષની અંદર બદલી થઈ જવી જોઈએ. અમારી તો સરકાર સુધી તમે મીડિયા દ્વારા અમે
એક મેસેજ પહોંચાડી છે કે નોન વોકિંગ ઝોનમાં ખૂણે ખાચરે આ લોકો ઊભા છે એને ઊભા રહેવા દો, નહીતર આવનારા દિવસોમાં એવા બાંધકામો હટાવે છે. આ ભ્રષ્ટ અધિકારીઓને પૈસામાં જ રસ છે. એક તો મકાન પાડી નાખે, એ જ મકાનવાળા પાછા રેકડી પથારાવાળા હોય. હવે નથી રહેવાના. સરકાર હાય હાય, કમિશનર સાહેબ હાય હાય, કમિશનર સાહેબ હાય હાય, ભાજપ સરકાર હાય હાય. દ્વારકા માણસો દંડવત કરતા જાય છે તો નથી રોકતા. એક માણસને દંડવત નથી કરવા દેતા. ભગવાનની આચના કરવાની બદલે અમારે જીવતા માણસની રાક્ષસની આચના કરવી પડે છે. ભાજપ સરકાર હાય હાય, કમિશનરની દુકાનો પાડવાની છે, પાડતા નથી. તમે લેખિતમાં નહીં ચાલો મારી લીધી અમે, પછી અમે કલેક્ટરની મંજૂરી એ તો દ્વારકા કોણ આવેદનથી ખાતરી જે ઉભા રહેવા જઈએ. તમે ખાતરી કરાવો કે ઉભા રહેવા જઈએ. હે ભગવાન, કમિશનર સાહેબને સદબુદ્ધિ આપો, રેકડી પથારાવાળાને ઉભા રહેવા જઈએ. અબે હટી જાવ તો અરે એક કરો તો બેન મારો દયા બેન મારો ફોન મે ચાલી ગાડી ક્યારેક એ નથી સમજાતું કે જે તંત્ર છે નાના માણસો પર પોતાનો રોષ છે તે કેમ જમાવી રહી છે. કારણ કે જ્યારે મોટા માણસો પાસે એમનું કંઈ નથી ચાલતું ત્યારે જે લોકો રોજીરોટી પોતાની મેળવવા માટે દિવસ રાત મહેનત કરે છે, જેમની પાસે કાલનું કાલ કરવા માટેનો પણ ક્યાંક સમય નથી હોતો, એ વ્યક્તિ આજે પોતાનું ભેગું કરે, આજે ખાય છે અને પછી બધું જ પૂરું થઈ જાય છે. એવા વ્યક્તિઓ પાસેથી ક્યાંક આ તંત્ર છે તે ક્યાંક એમનો છીનવવાનો પ્રયત્ન કરતી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર પણ આવા લોકો ઉપર ક્યાંક ધ્યાન નથી આપતી તેવું પણ સામે આવ્યું છે. પણ હવે એ જોવાનું છે કે રચના નંદાણીયા અવારનવાર આ વિરોધ કરે છે, તેમ છતાં જે આ બહેરામ ઊંઘી જે આપણી સરકાર છે તે ક્યાંક સાંભળતી નથી અને લોકો ઉપર આ જ રીતે પોતાનો રોષ ઝાડી રહી છે. જે રીતે જામનગરમાંથી આ મામલો સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.